માંગરોળ મગફળી કૌભાંડમાં કૃષિ મંત્રીનું નિવેદન સામે આવ્યું છે। ભાજપના હોય કે કોંગ્રેસના કૌભાંડીઓને છોડાશે નહીં। સંબંધિત અધિકારીને તપાસના આદેશ આપવામાં આવ્યા છે। આ પ્રવૃત્તિ સાખી નહીં લેવાય તેવું રાઘવજી પટેલે કહ્યું છે અને તેમણે કહ્યું છે કે નિષ્પક્ષ તપાસ કરવામાં આવશે। કલેક્ટર દ્વારા પણ તપાસ કરવામાં આવશે। આ પ્રકારનું નિવેદન કૃષિ મંત્રી રાઘવજી પટેલે આપ્યું। અખબારી અહેવાલ મારફત જાણકારી મળી છે। મેં તાત્કાલિક મારા ખાતાના અધિકારીશ્રીઓને આ બાબતમાં ચોક્કસ વ્યવસ્થિત તપાસ થાય અને આવી પ્રવૃત્તિ કોઈ કરતું હોય તો એની સામે નિયમાનુસાર કાર્યવાહી થાય એના માટેની જરૂરી સૂચનાઓ આપી દીધી છે। જિલ્લા કલેક્ટરશ્રીને પણ એના લેવલે તપાસ કરવા માટે મેં સૂચના આપી છે અને આવી ક્યાંય પ્રવૃત્તિ થતી હશે તો કોઈ પણ સંજોગોમાં એ સાંખી લેવાશે નહીં અને કડકમાં કડક કાર્યવાહી આવું કરનાર